વાત કરીશું મહેસાણાથી। મહેસાણામાં વિસનગર શહેરના સર્વાંગી વિકાસ, ટ્રાફિકની સમસ્યાઓ અને નાગરિક સુવિધાઓને વધુ મજબૂત બનાવવામાં હેતુસર રાજ્યના કેબિનેટ મંત્રી અને વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલે વિસનગર નગરપાલિકા ખાતે અધિકારીઓ તથા પ્રતિષ્ઠિત નાગરિકો સાથે બેઠક યોજી હતી। આ બેઠક દરમિયાન શહેરમાં ચાલી રહેલા વિકાસ કાર્યોની સમીક્ષા કરવામાં આવી હતી અને ટ્રાફિક, પાર્કિંગ તથા નાગરિકોને થતી અસુવિધાઓનું નિવારણ માટે તાત્કાલિક પગલાં લેવા સૂચના આપવામાં આવી હતી। ઋષિકેશ પટેલે અધિકારીઓને સમય મર્યાદામાં ગુણવત્તાપૂર્ણ કામગીરી કરવા અને પાણી, રસ્તા, લાઇટ તથા સફાઈ જેવી મૂળભૂત સુવિધાઓને વધુ અસરકારક બનાવવા માર્ગદર્શન આપ્યું હતું। સ્થાનિક પ્રતિનિધિઓએ વિવિધ વિસ્તારની સમસ્યાઓ રજૂ કરતા મંત્રીએ સંબંધિત અધિકારીઓને તરત જ કાર્યવાહી કરવા ટેલિફોન દ્વારા જ સૂચના આપવામાં આવી હતી। ઋષિકેશ પટેલે સ્પષ્ટ જણાવ્યું હતું કે વિસનગરના વિકાસમાં કોઈ કચાશ ન રહે, નાગરિકોની દરેક સમસ્યાનો ઝડપી ઉકેલ લાવવામાં આવશે। આ બેઠક પછી નાગરિકોમાં આશા વ્યક્ત થઈ હતી કે વિસનગરના વિકાસ કાર્યોને નવી દિશા અને ગતિ મળશે। રેલવે ઓવરબ્રિજ બનવાના કારણે જે ટ્રાફિક એ સીધો શહેરમાં પ્રવેશવાની કારોબાર નીકળી જતો હતો, એ હવે વાયા શહેર થઈ અને વડનગર, અંબાજી, ખેરાલુ તરફ નીકળી રહ્યો છે અને એ બાજુથી જે આવતો હતો એ ટ્રાફિક પણ શહેરમાં થઈ અને એ બહાર નીકળી રહ્યું છે। એવા સંજોગોમાં આ ટ્રાફિકની સમસ્યા જ્યાં સુધી ઓવરબ્રિજનું નિર્માણ પૂરું ના થાય ત્યાં સુધી આ સમસ્યા માટે પોલીસ વિભાગ અને સાથે પ્રજાના પ્રતિનિધિઓ, મર્ચન્ટ એસોસિએશન, વેપારી મહામંડળ,